નમસ્કાર દર્શક મિત્રો, હું અર્ચુક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ વિદ્યાર્થીઓ સાથે સૂર્ય નમસ્કાર કરી યોગ થકી સ્વાસ્થ્ય અને નિરોગી જીવનનો સંદેશ આપ્યો। જૂનાગઢ જિલ્લામાં 9 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો। જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશ ઠુમર અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ વિદ્યાર્થીઓ સાથે સૂર્ય નમસ્કાર કરી યોગ થકી સ્વાસ્થ્ય નિરોગી જીવનનો સંદેશ આપ્યો। રાજ્યમાં એક સાથે 108 સ્થળોએ 11 સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત થયો હતો। જૂનાગઢ જિલ્લામાં 9 સ્થળોએ યોગાયા સૂર્ય નમસ્કારના કાર્યક્રમો। રોગને યોગ માધ્યમથી હરાવવા માટે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું। તેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કક્ષાના યોગને પડકાર સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર, કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓ સાથે સૂર્ય નમસ્કાર કરી યોગ થકી સ્વાસ્થ્ય અને નિરોગી જીવન આપવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો। આલ્ફા વિદ્યા સંકુલના પરિષદમાં આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધતા કલેક્ટરે અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું કે નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર સાથે થઈ છે, ત્યારે એનાથી વિશેષ શું હોઈ શકે તેમ જણાવતા યોગના પ્રાણાયામ સૂર્ય નમસ્કારના ધ્યાનથી શારીરિક સ્વાસ્થ્યના લાભો પ્રાપ્ત થાય છે, સાથે જ માનસિક તણાવ દૂર કરવામાં પણ ખૂબ ફાયદાકારક છે। કલેક્ટરે પોતાના શાળાકીય સ્મરણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે વર્ષોથી યોગ કરું છું, પરીક્ષા કે અન્ય સંજોગોમાં સ્ટ્રેસનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે ધ્યાન કે શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી તણાવ પણ દૂર થાય છે। જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરે યોગ અને સૂર્ય નમસ્કારના માધ્યમથી સ્વસ્થ નિરોગી જીવન જીવવા માટેનો સંદેશ આપ્યો હતો। જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ શાબ્દિક સ્વાગત કરતા રાજ્યમાં 108 સ્થળોએ એક સાથે 11 સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત થઈ રહ્યો છે, જેનો સહ આનંદ ઉલ્લેખ કર્યો હતો। ગિરનારની ભૂમિમાં આજના ઐતિહાસિક અવસરે ગિરનાર ઉપર પણ જિલ્લાના 9 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે આલ્ફા વિદ્યા સંકુલ અને કાલંબિયા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ યોગમય પ્રવૃત્તિઓ પણ રજૂ કરી હતી। આ પ્રસંગે આલ્ફા વિદ્યા સંકુલના જિગ્નેશભાઈ નકુમ, દિનેશભાઈ પરમાર ઉપરાંત યોગ કોચ, ટ્રેનર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂર્ય નમસ્કાર હતા અને કાર્યક્રમમાં સહભાગી થયા હતા।
ગુજરાત રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત યુવક બોર્ડ અને જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજે ખલીલપુર ખાતે આલ્ફા સ્કૂલમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મારફતે આપણે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા કે જેમાં આજે ગુજરાત એક વિશ્વ રેકોર્ડ વર્લ્ડ જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા જઈ રહ્યું છે એ પ્રસંગે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગ બોર્ડના મેમ્બર્સ અને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે આપ જાણો છો એમ નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, એટલે નવા વર્ષની આ શરૂઆતના દિવસે આપણે ગુજરાતે અને જૂનાગઢ જિલ્લાએ સૂર્યને નમસ્કાર કરી અને એક નવા જીવનની અને નવા વર્ષની શરૂઆત કરી છે. આ તબક્કે સૌ લોકોને સૂર્ય નમસ્કાર પોતાના જીવનમાં વણી લેવા માટે અને નિરોગી જીવન જીવવા માટે, નિરોગી રહેવા માટે હું આહવાન કરું છું અને યોગને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે. આપ જાણો છો એમ માનનીય પ્રધાનમંત્રીશ્રીના ખૂબ સારા પ્રયત્નોથી આજે આપણે વિશ્વમાં ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે, તો આપણે લોકો પણ એને અપનાવીએ અને આનો લાભ લઈએ એવી શુભકામના. નમસ્કાર દર્શક મિત્રો, હરેશ ઠુમર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ. રોગને પડકાર ફેંકવા માટે આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર અલગ અલગ શહેરોમાં અને ગ્રામ્ય કક્ષાએ આજની યોગ શિબિર યોજીને ગુજરાત વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે. ત્યારે તમામ યોગીઓને આજના દિવસે હું શુભકામના પાઠવું છું. યોગ દ્વારા શરીરના ઘણા રોગોને પડકાર ફેંકી શકાય એમ છે. યોગ દ્વારા શરીરને શારીરિક રીતે આપણે મજબૂત રાખી શકાય છે. ત્યાંથી આજે પણ મેં પણ આ યોગ દિવસને દિવસે આજે અહીંયા ભાગ લીધો છે. ફરીથી હું ગુજરાતના તમામ ગુજરાતીઓને આજે યોગમાં ભાગ લેવા બદલ સૌને શુભકામના પાઠવું છું. અભિનંદન. વિસાવદર તાલુકાના કાલસારી ગામે પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું. વિસાવદર તાલુકાના કાલસારી ગામે વિકસિત ભારત સંકલ્પ રથ આવી પહોંચતા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયાની અધ્યક્ષતામાં તેમજ અગ્રણી શ્રી હરિભાઈ રીબડિયા, સોમનાથભાઈ સરવૈયા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી અશ્વિન સરદારા, ગામના સરપંચ શ્રી, સામાજિક ન્યાય સમિતિના સભ્ય રમેશભાઈ સોલંકી, અગ્રણી પિયુષ ઢોલરિયા ઉપસ્થિત સાથે ગ્રામજનોએ નાની બાળાઓની આગેવાનીમાં રથને કુમકુમ તિલક કરી આવકાર્યો હતો. કાલસારી ગામના શાળા પટાંગણમાં ગ્રામજનોએ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાની જાણકારી મળી રહે તેમ પ્રકારે યોજનાકીય માહિતી સભર સ્ટોલ પ્રદર્શનની રથ થકી પૂરી પાડવામાં આવી હતી. માહિતી ખાતા દ્વારા ગ્રામજનોને યોજનાકીય પ્રકાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષદભાઈ રીબડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા યાત્રાના માધ્યમ થકી 17 જેટલી યોજનાઓની માહિતી આપવામાં આવી છે. આ યાત્રાનો ઉદ્દેશ સરકારશ્રીની વિવિધ યોજનાના લાભ પાત્રતા ધરાવતા નાગરિકોને ઘર આંગણે જ લાભ મળી રહે ત્યારે આપણે પોતે પણ જાગૃત બની એમ ઉમેરી અંતે તેમણે વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેનો લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો. આ તકે અગ્રણી શ્રી હરિભાઈ રીબડિયાએ જણાવ્યું હતું કે તારીખ 15 નવેમ્બરથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે ત્યારે સરકારની મહત્વની 17 જેટલી ફ્લેગશિપ યોજનાઓનો લાભ સ્થળ પર જ મળી રહે. આ યાત્રાનો ઉદ્દેશ છે ત્યારે લાભાર્થીઓએ તેમના બેંક ખાતામાં સીધી સહાય મળી રહે અને દરેક નાગરિક સાથે મળી વિકસિત ભારતનું નિર્માણ કરવાનો પણ અનુરોધ કર્યો હતો. અત્રે ઉપસ્થિત મહેમાનો, વડીલો તથા બધાને હું આવકારું છું. મારું નામ મેર નંદની છે. આજરોજ વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા અંતર્ગત પધારેલા અધિકારી, શિક્ષકો, આંગણવાડી કાર્યકર બહેનો તથા નાના નાના ભૂલકાઓ આપ સર્વેને હું આવકારું છું. મારું ગામ કાલસારી છે. હું આંગણવાડી કેન્દ્ર નંબર 3 માંથી કિશોરી બોલું છું. વાઘેલા કીર્તિ દિનેશભાઈ છે. મારું ગામ કાલસારી છે. આજે આ વિકસિત સંકલ્પ રથના મિશન મંગલમ યોજનાની અંતર્ગત મેરી કહાની મેરી જુબાની રજૂ કરી રહી છું. આજે કાલસારીમાં મિશન મંગલમ મહિલા સખી મંડળો કુલ 39 જેટલા મંડળો કાર્યરત છે.
જેમાં હું પણ એક સખી મંડળમાં સભ્ય છું. તેમાં 10 અલગ અલગ બહેનો પણ છે, જેમાં અમને સરકારશ્રી દ્વારા રિવોર્ડિંગ ફંડ તેમજ બેંક દ્વારા લોનની પણ સુવિધા ઉપલબ્ધ છે. તેવી જ રીતે હું પણ બેંક ઓફ બરોડામાં બેંક સખી તરીકે તેમજ ઓલ ઓફ ઇન્ડિયાની કોઈ પણ બેંકની બેંક બીસી ફંડ પણ ઉપલબ્ધ છે. તેમાં હું અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરું છું, જેમાં બેંક માઇક્રો એટીએમ, એપીએસ ટ્રાન્ઝેક્શન, આધાર કાર્ડ વેરીફાઈ, કોઈ પણ જાતની સુવિધાઓ હું ઘર બેઠા ઉપલબ્ધ કરું છું, જેમાં મને સારી એવી આજીવિકા મળે છે. તેમજ સરકારશ્રી દ્વારા 10 મંડળો ભેગા થઈને એક CLF, જેમાં એક ગ્રામ સખી સંઘ પણ યોજવામાં આવેલું છે, તેમાં અમને સારો એવો CLF ફંડ પણ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે સરકારશ્રી દ્વારા બહેનો માટે અલગ અલગ પ્રકારની તાલીમો પણ આપવામાં આવે છે, જેથી કરીને બહેનો પોતાની સારી એવી આજીવિકા મેળવી શકે. હું મારું આ કામ કરીને સારી એવી આજીવિકા મેળવું છું. તેવી જ રીતે જૂનાગઢ SBI આર્ટ સિટીમાંથી બહેનોને પોતાના પગભર થવા માટે અલગ અલગ તાલીમો આપવામાં આવે છે, જેથી કરીને બહેનો પોતાને પગભર થઈ અને પોતાના ઘર અને પોતાના બાળકોની સારી એવી સંભાળ લઈ શકે. એટલું સંભવામિ યુગે યુગે ये यथा मा प्रपद्यन्ते तांसथैव भजाम्य मम वर्तमानु वर्तन्ते मनुष्या पार्थ सर्वश. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજ રોજ વોર્ડ નંબર 15 માં આંબેડકર નગરથી બિલખા રોડ એન્ટ્રી પોઈન્ટ પર સફાઈ અભિયાન યોજવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરના વોર્ડ નંબર 15 આંબેડકર નગરથી બિલખા રોડ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ખાતેથી CNG વેસ્ટ અને જારી જાખડા કચરો મળી કુલ 32 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો. સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે જૂનાગઢમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત જૂનાગઢ શહેરના લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે અને જૂનાગઢ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના 15 આંબેડકર નગરથી બિલખા રોડ જૂનાગઢની હદ બહારના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ખાતેથી 32 ટન CNG વેસ્ટ તેમજ જારી જાખડા અને કચરાનો નિકાલ કરવામાં આવ્યો. ઉપરાંત કામગીરીમાં મ્યુનિસિપલ કમિશનર રાજેશ તના સાહેબની સૂચના અને નાયબ કમિશનરના માર્ગદર્શન અન્વયે જૂનાગઢ મહાનગરની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનિટાઇઝેશન સુપરિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયાની આગેવાની તેમજ ESI અને સુપરવાઇઝર દ્વારા JCB એક સુપડી અને ટ્રેક્ટર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. પોલીસ દ્વારા બ્રેથ એન્ડ બ્રાઉઝર અને ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ટ્રાફિક અને પ્રોહિબિશન ડ્રાઇવમાં અસામાજિક તત્વોની બેઠક ઉઠાવવાળી જગ્યાઓ ઉપર મેગા ઓપરેશન ડ્રાઇવ દરમિયાન 566 ઇસમો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગુનાખોરી તથા અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક તત્વોની બેઠક ઉઠાવવાળી જગ્યા ઉપર મેગા સર્ચ ઓપરેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું. જે અન્વયે જૂનાગઢ જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક પાનના ગલ્લાઓ, ચાની કીટલી, ઈંડાની લારીઓ, હોટલ, ધાબા, રિસોર્ટ, ફાર્મ હાઉસ એવી જગ્યાઓ પર જ્યાં શંકાસ્પદ ઇસમો અસામાજિક તત્વો અને ગુનેગારોની બેઠક થતી હોય અને આવી જગ્યા ઉપર જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધલિયા, કેશોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક BC ઠક્કર નાયબ તથા માંગરોળ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક DV કોડિયાતરના દ્વારા તેઓનો કાર્યસર હેઠળ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ દ્વારા તથા SOG શાખા દ્વારા LCB શાખા દ્વારા અસામાજિક તત્વોની બેઠક ઉઠાવવાળી જગ્યા ઉપર મેગા સર્ચ ઓપરેશન દરમિયાન અલગ અલગ પોલીસ અધિકારીઓની ટીમો બનાવી બ્રેથ એનાલાઇઝર તથા ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ તથા પોકેટ કોપ મોબાઈલ અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરી કામગીરી કરવામાં આવી. જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનના ગલ્લાઓ, ચાની કીટલીઓ, ઈંડાની લારીઓ, હોટલ, ધાબા, રિસોર્ટ, ફાર્મ હાઉસ તેમજ અસામાજિક તત્વોની બેઠકવાળી જગ્યા ઉપર મેગા સર્ચ ઓપરેશન ડ્રાઇવની કામગીરી હાથ ધરવામાં આવી. જે નીચે મુજબની કામગીરી કરવામાં આવી, જેમાં એક મહેફિલનો પણ કેસ દાખલ કરવામાં આવ્યો. આ મેગા સર્ચ ઓપરેશન ડ્રાઇવ દરમિયાન કુલ 566 થી વધુ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી. આવતીકાલે 31 ડિસેમ્બર છે, એમની પૂર્વ કામગીરીના ભાગરૂપે આજે સાંજના 7 વાગ્યાથી શરૂ કરી અને મોડી રાત સુધી
સમગ્ર ટીમ છે એ આખા જિલ્લામાં લિંક એન્ડ આઉટ, કોઈ ફાર્મ હાઉસ કે કાળા કાચવાળી ગાડી પીધેલા વાહનની સાથે ધૂમ બાઇક ચલાવતા કે ખૂબ હેવી હોર્ન વગાડીને ફાસ્ટ ચલાવતા એવા બાઇક વિરુદ્ધ કામગીરી કરવાની સાથે સાથે સમગ્ર જિલ્લામાં પાનના ગલ્લા, ચાની કીટલીઓ અને હોટેલ ધાબા જે છે કે ત્યાં અસામાજિક તત્વોની બેઠક ઉઠક હોય આવા ઇસમો વિરુદ્ધ કાર્યવાહીની કન્ટિન્યુઅસ ડ્રાઈવ ચાલી રહી છે. આજે મોડી રાત સુધી આ ડ્રાઈવ ચાલશે. આમ તો છેલ્લા 3 દિવસથી લગભગ 550થી વધારે અલગ અલગ હેડની કામગીરીમાં અલગ અલગ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આવી જ રીતે આવતીકાલે પણ સાંજથી જ 5 વાગ્યાથી જ રોડ ઉપર પોલીસ વાહન ચેકિંગ પણ કરશે અને સાથે સાથે આવા ઇસમો વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી પણ કરશે. સોનલધામ મઢડા ખાતે આઈ સોનલમાનો જન્મ શતાબ્દી મહોત્સવ 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ધામધૂમથી ઉજવવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિનકાયદેસર ઘાસચારો વેચતા વિક્રેતાઓ, રોડ રસ્તા ઉપર દબાણો અને રખડતા ઢોર સામે કાર્યવાહી કરવામાં આવી. શ્રીરામ જન્મભૂમિ ખાતે આકાર લઈ રહેલા શ્રીરામ મંદિરના કળશનું જૂનાગઢ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ધામધૂમપૂર્વક હરિભક્તો દ્વારા કળશનું પૂજન કરવામાં આવ્યું. 14 જાન્યુઆરીના દિવસે કોળી સમાજના ઇષ્ટદેવ પૃથ્વી સમ્રાટ મહારાજ શ્રી માધાતાના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ ખાતે સમસ્ત કોળી સમાજની બેઠક યોજાઈ. જૂનાગઢના RTO ઓફિસના ઇન્ચાર્જ અધિકારી પર એજન્ટ દ્વારા અધિકારીઓ પર હુમલા કરાતા પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી કરતી તાલુકા પોલીસ